ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 94. પ્રથમ ધડાકો થયો તેની સાથે જ ક્ષણાર્ધના વિલંબ વગર બીજો ધડાકો થયો હતો. કેવી રીતે? લગભગ એક જ પળે, લગભગ એકી સાથે, કેવળ આંખના પલકારા કરતાં ઓછા સમયને અંતરે એક પછી એક ધડાકા થયા. તેનું આશ્ચર્ય દેવકીનંદનના ચહેરા પર છવાયું. તે સ્તબ્ધતાથી એક સેકન્ડ ઊભો રહી ગયો અને પછી સ્લો મોશન ફિલ્મના કોઈ દ્રશ્યની જેમ ધીરેથી વળ ખાઈને ઢળી પડ્યો. તે પહેલાં નાગર ચિત્કારીને ગોળ ફર્યા, જાણે કે કોઈ અદૃશ્ય હાથોએ તેમને ફેરફુદરડી ખવડાવી હોય તેમ તે ચક્કર ખાઈને નીચે પડ્યા. દેવકીનંદન સ્તબ્ધ થઈને સોફાના હાથા પર ઢળી પડ્યો હતો. તેનો એક પગ પાછળ અને બીજો આગળ ખેંચાયો અને તેનો ડાબો હાથ સોફાના હાથા પર ઝીકાયો. તેના શર્ટમાં મોટા લાલ ગુલાબની કળીઓની માફક રંગ તરી આવતો હતો. બ્લોટિંગ પેપરમાં ફેલાતી શાહીની જેમ જ તેના શર્ટ પર લોહીનો ભેજ પથરાતો રહ્યો. નાગર ચક્કર ખાઈને ફરસ પર પછડાયા હતા. તૂટેલા હાથને આરામદાયક રીતે રાખવા કપડાની ઝોળીમાં તેમણે રાખ્યો હતો. એ ઝોળી લાલ રંગે રંગાઈ હતી. તે પડ્યા ત્યારે તેમના હાથમાં ઝોળી નીચે સંતાડેલા અદબ વાળેલા બીજા હાથમાં રાખેલી પિસ્તોલ બોદા અવાજ સાથે ફરસ પર પડી હતી. જ્યારે દેવકીનંદનની પિસ્તોલ તેના હાથમાં તેની આંગળીઓમાં ઝૂલતી હતી, પણ એ આંગળીઓમાં ઘોડો દબાવવાનું કૌવત રહ્યું ન હતું. સરજુ ધડાકા થતાં જ રૂમમાં દોડી આવી હતી. જીગર તેને રોકે તે પહેલાં તે નાગર સાહેબ તરફ દોડી ગઈ હતી. તે દોડી ત્યારે દેવકીનંદન ઊભો હતો. જીગર અને સરજુને ધડાકા થયા ત્યારે ખ્યાલ ન હતો કે દેવકીનંદને જ્યારે ગોળી છોડી ત્યારે ઝોળીમાં રાખેલા હાથની નીચે બીજા હાથમાં પિસ્તોલ રાખીને જ નાગર દેવકીનંદન સાથે વાત કરતા હતા. નાગર સાહેબ વાત કરતા હતા ત્યારે તેમનું સમગ્ર ધ્યાન દેવકીનંદનના હાથ તરફ જ હતું. તેમ છતાંય તેમણે ઘીસ ખાધી હતી. દેવકીનંદને અડધી સેકન્ડ વહેલી ગોળી છોડી હતી, પણ તેને ખ્યાલ ન હતો કે અદબવાળીને ઊભેલા નાગરના હાથમાં પણ પિસ્તોલ હતી. એટલું જ નહીં, પણ તેની છાતી તરફ તકાયેલી પણ હતી. સરજુ નાગર પાસે દોડી. તેની પાછળ જીગર પણ ધસ્યો હતો. તે દેવકીનંદન તરફ દોડ્યો હતો. તેનો ઈરાદો દેવકીનંદન ઊભો થાય તે પહેલાં તેને પછાડીને તેના હાથમાંથી રિવોલ્વર કબજે કરવાનો હતો. પણ દેવકીનંદનને કોઈ ઊભો કરી શકે તેમ ન હતું. તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. છાતીની લગભગ મધ્યમાં તેને ગોળી વાગી હતી, પણ જે એંગલ બુલેટે લીધો હતો તેને કારણે ગોળી તેના હૃદયમાં ખૂતી ગઈ હતી. છાતીમાં ઉભરાયેલા અટકી ગયેલા લોહીની એક સેર તેના નાક અને મોંમાંથી નીતરી હતી, અને તે ગુજરી ગયો પછી પણ વિંધાયેલી અન્નનળીમાંથી લોહી ઉભરાતું હતું. દેવકીનંદનને ગોળી વાગી તેનું આશ્ચર્ય તેના મોં પર પ્રથમ આવ્યું, અને ત્યારબાદ કદાચ તેને પારાવાર દર્દ થયું હશે, અથવા એ વેદનાની ચરમસીમા વટાવી ચૂક્યો હશે. ગમે તેમ પણ તેના હૃદયમાં થયેલા રપ્ચરને કારણે તેનું મોત નીપજે તે પહેલાં તેનું બ્રેઇન થોડી સેકન્ડો ચાલુ રહ્યું હશે. તેણે કશુંક બોલવા પ્રયત્ન કર્યો હતો, પણ તેના મોંમાંથી શબ્દોને બદલે લોહી નીકળતું રહ્યું. જીગર તેની પાસે ધસ્યો અને સરજુ નાગર પાસે. જીગરને એટલી જ ચિંતા હતી કે કદાચ દેવકીનંદન બીજો ધડાકો કરશે, પણ તે નજીક પહોંચ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે દેવકીનંદનથી કશુંય થઈ શકે તેમ ન હતું. સરજુ નાગર સાહેબ પાસે જઈને બેસી ગઈ હતી. દેવકીનંદન પર લક્ષ્ય આપવાની કોઈ જરૂર નહીં દેખાતા જીગર પણ સરજુની નજીક આવ્યો હતો. નાગર સાહેબ ચક્કર ખાઈને નીચે પડ્યા હતા. સરજુને તો એમ જ થયું હતું કે નાગર પણ દેવકીનંદનની માફક વિંધાઈ ગયા હશે, પણ કપડાની ઝોળીમાં વળેલા હાથને કારણે કે પછી કેવળ નસીબની કોઈ અગમ બલિહારીને લીધે નાગર પર ઝીકાયેલી ગોળી તેમના ઝોળીમાં મુકાયેલા હાથ પર બરાબર કોણીના જોઈન્ટ પર વાગી હતી. હાડકાના જોઈન્ટમાં ગોળી ખૂંપી ગઈ હતી. નાગર સાહેબનું મોત વહેંચ છેટું રહ્યું હતું. ગજબની વાત એ હતી કે તેમની કોણી આગળથી લોહી વહેવાને બદલે તેમના બાહુ પરથી સ્નાયુઓનો જે લચકો ઉખડી પડ્યો હતો અને જ્યાં પાટો બાંધવામાં આવ્યો હતો ત્યાંથી લોહી નીકળવા માંડ્યું હતું. અપરંપાર પીડાથી નાગરનું શરીર ધ્રુજતું હતું અને સ્વરપેટીમાંથી આપોઆપ કંઈક વિચિત્ર અવાજ નીકળતો હતો. શું કરવું જોઈએ તેનો નિર્ણય સરજુ કે જીગર ઘડીભર લઈ શક્યા નહીં. સરજુ નાગરની બાજુમાં બેબાકળી કંઈક ગભરાટ અને ગૂંચવણથી બેસી પડી હતી. જીગરે નાગરને ઉથલાવીને છતા કર્યા. તે બેહોશ હતા, પણ તેમના મોંમાંથી એક સરખો ઊંકારો નીકળતો હતો. જીગરે ઝડપથી તેમના હાથની ઝોળીની ગળા પર વાળેલી ગાંઠ છોડી હતી. જીગરને તે ઘડીએ એમ જ હતું કે નાગરને પણ છાતીમાં કે પેટમાં ગોળી વાગી હશે. જીગરે ઝડપથી તેમને તપાસ્યા હતા ત્યારે તેને ખ્યાલ આવ્યો કે નાગર સાહેબને છાતીમાં નહીં પણ હાથમાં ગોળી વાગી છે. થોડી મિનિટો કન્ફ્યુઝનમાં વીતી. જીગર અને સરજુ બંને આવી કોઈ ઘટના બનશે તેવું કલ્પતા ન હતા.
આ પરિસ્થિતિ તેમને માટે કેવળ ગૂંચવણભરી જ નહીં, આઘાતભરી હતી. પિસ્તોલના અવાજથી ખાનસામો નાથુ અંદર દોડી આવ્યો હતો અને બોટ હાઉસના લિવિંગ રૂમમાં સર્જાયેલા દ્રશ્યથી હેબતાઈ ગયો હતો. શું બોલવું તેની પણ તેને સમજ પડતી ન હતી. જલ્દી ગરમ પાણી બનાવ, જીગરે કશુંય વિચાર્યા વગર કહ્યું. ખાનસામો અવાચક ઊભો રહ્યો અને જીગરે બૂમ પાડીને તેને ફરી હુકમ કર્યો. દોડ, ગરમ પાણી જોઈએ. નાગરની પાસેથી ઊભો થઈને એ બેડરૂમમાં ધસ્યો. તેણે ઝડપથી પલંગ પર પથરાયેલી ચાદર ખેંચી કાઢી. તેના એક છેડાને દાંતમાં નાખીને તેણે ખાપો કર્યો અને એક લાંબુ ચીંદડું ફાડ્યું. તેને સમજાતું ન હતું કે આવા સમયે ફર્સ્ટ એડ કેવી રીતે આપવી જોઈએ. એક પાટો તો નાગર સાહેબના બાહુ પર બંધાયેલો જ હતો. તેણે સરજુને નાગરનો હાથ પકડવા કહ્યું અને તેણે નાગર સાહેબના હાથ પર કોણીથી ઊંચે પેલી ચાદરની ચીંદડી કસીને બાંધી. તેનાથી નાગરને સહેજ કળ વળી હોય અથવા દર્દ વધ્યું હોય કે પછી આ ભયાનક ઘટનાથી ચિંતા તેમને થઈ આવી હોય, ગમે તેમ પણ નાગરે વેદનાથી સજ્જડ થઈ ગયેલા પોપચા ખોલ્યા. તેમની આંખોમાંથી આપોઆપ પાણી નીકળવા માંડ્યું. નાગર સાહેબ, નાગર સાહેબ, જીગરે કંઈક ગભરાટ અને ચિંતાથી તેમને ઉદ્દેશ્યા. દેવકીનંદન, નાગરે હોઠ ફફડાવીને પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ તેમના મોંમાંથી આહ નીકળી ગઈ. દેવકીનંદન ઇઝ ડેડ, જીગરે કહ્યું. નાગરે બેઠા થવા પ્રયત્ન કર્યો, પણ તેમનાથી ઊંચું થવાયું નહીં. સરજુ તેમની બાજુમાં ખસી. તેણે બંને હાથે નાગરને ટેકો આપ્યો. ડેડ, નાગરે પૃચ્છાભર્યા અવાજે ઉચ્ચાર કાઢ્યો. હા, ગુજરી ગયો છે. ધ ડેવિલ, નાગરે નિશ્વાસ નાખ્યો. સરજુ પોતાના ઢીંચણ વાળીને નાગરના માથા પાસે બેસી ગઈ હતી. હાથથી જોર કરીને તેણે ઉચકેલા નાગરના ખભા અને માથું પોતાની જાંઘ પર ટેકવ્યું. આઈ વિલ બી ઓલ રાઇટ વિધિન એ ફ્યુ મિનિટ્સ, તે બબડ્યા. જીગર એટલા ધ્યાનથી તેમના ઓઠ તરફ ધ્યાન રાખતો હતો કે તદ્દન ધીરેથી બોલાયેલા શબ્દો સમજી શક્યો. નાગરે એટલું બોલીને ઊંડો શ્વાસ લીધો. નાથુસિંહ ગરમ પાણી લઈને અંદર દોડી આવ્યો હતો. જીગરે તેની સામે જોયું ન જોયું ને હુકમ આપ્યો. કોફી બનાવી લાવ. નાથુસિંહનું આશ્ચર્ય હજુ શમ્યું ન હતું, પણ તે કંઈ પૂછે તે પહેલાં જીગરે તેને બહાર કાઢ્યો હતો. નાગર 2-3 મિનિટ પછી કંઈક હોશમાં આવ્યા. તેમણે પોતાના પેન્ટના ખિસ્સા તરફ આંખ ફેરવી. ખિસ્સામાં ડાયરી છે, તે બબડ્યા. ટેલિફોન ડાયરી. જીગરે તેમના ખિસ્સા ફંફોળ્યા અને ડાયરી કાઢી. નાગરને બોલવામાં તકલીફ પડતી હતી. તેમનો હાથ ફુગ્ગાની માફક ફૂલતો જતો હતો. તેમણે ફરીથી ઊંડો શ્વાસ લીધો અને ધીરેથી બોલ્યા. આર કે વાઝ. જીગરે વી પરના નંબરો અને નામો વાંચ્યા અને વાઝના નામ હેઠળનો નંબર કાઢીને કહ્યું. નંબર જોડું? નાગરે ડોકું ધૂણાવી આ પાડી. જીગર ઝડપથી ઉઠ્યો. તેણે ઓપરેટરને નંબર આપ્યો અને લાઇટનિંગ કોલ કરવા કહ્યું. થોડીવાર પછી સામેથી કનેક્શનો જોડાયા. જીગરે ફોનના માઉથપીસ પર હાથ મૂકીને નાગરને પૂછ્યું કે હવે શું કરવાનું છે, પણ નાગરથી બોલાતું ન હતું. તેમણે હોઠ ફફડાવ્યા, પણ જીગર કે સરજુ સમજી શકતા ન હતા. નાગરના મોંમાંથી પારાવાર વેદનાનો સૂર ચાલુ રહ્યો. હલો, હલો, સામે છેડેથી કોઈનો તીણો અવાજ સંભળાતો હતો. હલો, જીગરે કહ્યું. પ્લીઝ હોલ્ડ ઓન, કહીને તેણે નાગર સાહેબના કાન પાસે રિસીવર ધર્યું. નાગરે ઉધરસ ખાધી. તેમને અપરંપાર દર્દ થતું હતું. તેમણે માઉથપીસમાં મોઢું નાખ્યું, જોરથી શ્વાસ લીધો અને બોલ્યા. ડાયમંડ બોલું છું, ડાયમંડ. નાગરને બોલવામાં ખૂબ તકલીફ પડતી હતી. ચાલુ રાખજો, સામે છેડેથી કોઈ ઓરતે જવાબ આપ્યો. આર કે વાઝની નાઇટ ઓપરેટર હતી. ખાસ્સી મિનિટ પછી ફોનમાં ફરી ખખડાટ થયો. આર કે વાઝ ફોન પર આવ્યા. કોણ? વાઝનો અવાજ આવ્યો. ડાયમંડ, નાગરે પ્રત્યુત્તર આપ્યો. ડાયમંડ ફોર whom? પ્રશ્ન પૂછાયો. ડાયમંડ ફોર ધ કટર. નાગરે શ્વાસ ભર્યો અને બોલ્યા. માય ગોડ, ડાયમંડ, શું છે? મુસીબતમાં છું, ભયાનક મુસીબતમાં કટર. તારી તબિયત તો બરાબર છે ને? નહીં કટર, હું જખમી થયો છું. આઈ વોન્ટ હેલ્પ ઇમિડિયેટ. ક્યાં છે તું? જયસમંદ, ઉદયપુરથી. નાગર જગ્યાનું વર્ણન કરવા ગયા તે પહેલાં જ સામેથી જવાબ આવ્યો. મને ખબર છે. પ્રોબ્લેમ શું છે? બુલેટનો જખમ. અને બુલેટનો જખમ? તને ડાયમંડ? ક્યાં આગળ?
હાથ પર. ગંભીર નથી, પણ દર્દ ભયાનક છે. મને આવતા વાર તો થશે. કોણ છે તારી સાથે? હું અને કહીને નાગરે જીગર સામે જોયું. થોડીક પળો વિચારમાં ગાળી. હું અને એક ડેડ બોડી, એક લાશ. ડેડ બોડી? કોનું? ફોનમાં વાઝે પૂછ્યું. દેવકીનંદન મિશ્ર, હોમ મિનિસ્ટર. ડોન્ટ ટેલ મી. કોઈએ તેને માર્યો? ડાયમંડે. એટલે ફેર પ્લે એન્ડ જસ્ટિસ. કટર. ઓહ! વાઝે ઉદ્ગાર કાઢ્યો. હું આવું છું. તેણે ફોન મૂક્યો. નાગરે મોં ફેરવ્યું. જીગરે ફોન મૂક્યો. નાગરને અને ફોનમાં થયેલી વાતચીતને સરજુ અને જીગર ભારે આશ્ચર્યથી સાંભળી રહ્યા હતા. આ ડાયમંડ અને કટર શું હતું તે તેમને શરૂઆતની વાતચીત પરથી સમજાયું નહીં, પણ જેમ જેમ વાત થતી ગઈ તેમ તેમ ખ્યાલ આવતો ગયો કે ડાયમંડ અને કટર તેમના કોડ નેમ, સાંકેતિક નામો છે. ફોન પૂરો થયા પછી નાગરના ચહેરા પર એકાએક નિરાંતનો ભાવ તરી આવ્યો. તેમના મગજ પરથી ભાર ચાલ્યો ગયો હોય તેમ તે રિલેક્સ થઈ ગયા હતા. નાગર સાહેબ. જીગરને નાગરના દર્દની, તેમના ઘાની ચિંતા થતી હતી. ડૉક્ટર શ્રીવાસ્તવે તેમને ઘેનની કોઈ દવાઓ આપી ન હતી. નાગર સ્વસ્થ રહેવા માગતા હતા. મિસ્ટર વાઝે? જીગર પૂછે તે પહેલાં નાગરે એકાદ સહેજ ઊંચો કર્યો અને સ્મિત વેર્યું. એ આવે છે. યુ મીન છેક દિલ્હીથી? નાગરે આશ્ચર્ય ઠાલવ્યું. હા. નાગરે માથું ધૂણાવ્યું. નાગરને ખ્યાલ આવ્યો કે જીગરને માનવામાં ન આવે તેવી એ વાત હતી, એટલે તેમણે ઉમેર્યું, હેલિકોપ્ટરથી. તેમણે ઊંડો શ્વાસ લીધો. એ આવે તે પહેલાં તમે ચાલ્યા જાઓ. તું સરજુ, હરીશ, પાનીઓ, રન અવે. નહીં, તમને આ સ્થિતિમાં મૂકીને. સરજુ બોલવા ગઈ. શ્રીવાસ્તવ રહેશે મારી સાથે. નાગરે માંડ કહ્યું. સરજુએ જીગર સામે જોયું. જીગર વિચારમાં પડ્યો. શું કરવું જોઈએ તેને સમજાતું ન હતું. પણ નાગર સાહેબ, અમે ચાલ્યા જઈએ એટલે? જસ્ટ રન. જસ્ટ ગો અવે. જાણે કંઈ પણ બન્યું નથી. જાણે કંઈ જ બન્યું નથી. વાઝ બધું જ બરાબર કરી નાખશે. પણ કેવી રીતે? જીગરે પૂછ્યું. અને આ વાઝ છે કોણ? કાઉન્ટ ઇન્ટેલિજન્સ. નાગરે ઓઠ ફફડાવ્યા. જીગર ચોંકી ઉઠ્યો. તેના મનમાં બીજો જ પ્રશ્ન ઉદ્ભવ્યો. એટલે નાગર સાહેબ તમે? મારે હવે રાજીનામું આપવું પડશે, તેમણે ધીરેથી કહ્યું અને હસ્યા. આમે રિટાયર થવાનો સમય આવી ગયો છે. વાઝ આવે તે પહેલાં તમે ભાગી જાઓ. એની ઈચ્છા હશે તો એ તમને મળશે. તમારી અહીં જરૂર નથી. તમને કોઈ જુએ તે યોગ્ય નથી. નાગરે પ્રથમ વખત કોઈને કહ્યું હતું કે પોલીસ ખાતા ઉપરાંત તે કાઉન્ટર ઇન્ટેલિજન્સના એક અધિકારી હતા. પણ આ બોટનો નોકર અને ચોકિયાત, તેની તમે ચિંતા ન કરો. યુ રન. જીગર અને સરજુ કંઈક દ્વિધામાં એકમેક તરફ જોઈ રહ્યા. નાગર સાહેબે વેદનામાં આંખ મીચી. સરજુ અને જીગરે નાગર સાહેબને સુવાડ્યા. તે બંનેને પણ પારાવાર ઈજાઓ ભમરીઓના ડંખને કારણે થઈ હતી. નાગર અને દેવકીનંદન વચ્ચે જે યુદ્ધ થયું તેના આઘાત પ્રત્યાઘાત વિશે વિચાર કરવાનો પણ તેમને સમય મળ્યો ન હતો. પણ હવે તેની ભયાનકતા, તેની ગંભીરતા તેના માથા પર સવાર થઈ હતી. તે બંને ભાગી જાય તો પણ કોઈ ઉકેલ મળવાનો ન હતો. વળી હરીશ અને ડૉક્ટર શ્રીવાસ્તવ રૂઠી રાણીના મહેલ પર ગયા હતા. એ લોકો આવે તે પહેલાં કશો નિર્ણય લેવો શક્ય ન હતો. વળી જીગર કોઈ પણ ભોગે હરીશને આ મામલામાં સંડોવવા માગતો ન હતો. અલબત્ત તે જાતે જ આમાં સંડોવાયેલો હતો. તેમ છતાં જીગરે તેને દૂર રાખવાનો નિર્ધાર કર્યો. 10 મિનિટના ગાળામાં નાગરને 2 વખત કોફી પાવામાં આવી હતી. નાગરનો શ્વાસોશ્વાસ રેગ્યુલર થયો હતો. તેમણે આશ અનુભવી હતી. દરમિયાનમાં જીગરે ઝડપથી લૂંટના માલની ચીજો ફરીથી એકઠી કરીને હોલડોલમાં ભરી હતી. નાગરે તેમને નાસી જવાનું કહ્યું, પણ લૂંટનો માલ છોડીને ભાગી જવું એ યોગ્ય ન હતું. તેણે સરજુની સાથે ચર્ચા કરી, પોતાની સ્ટ્રેટેજી સમજાવી. જ્યારે પણ આ ઘટના અંગે કેસ મુકાશે ત્યારે એ સામાન તેમના છુટકારા માટે મદદરૂપ થઈ જશે. એક રાજ્યના ગૃહમંત્રીનું તેના ભાઈનું આવી રીતે મોત થાય
તે નાની સૂની વાત ન હતી. નાગર સાહેબ ચર્ચા કરી શકે તેવી હાલતમાં ન હતા. પરિણામે તે શું વિચારતા હતા તેની અટકળ કરવી મુશ્કેલ હતી. બાલિસ્ટિક અને ફોરેન્સિક પુરાવા એકઠા થશે ત્યારે કોની ગોળીથી કોનું મૃત્યુ થયું તે સાબિત કરવાનું કઠણ પડવાનું નથી. પણ કયા હેતુથી ગોળીબાર થયો તેનો નિષ્કર્ષ ખૂબ જ સંઘર્ષમય થવાનો તે વાત જીગરને સ્પષ્ટ સમજાતી હતી. સરજુને તેણે આ વાત સમજાવી હતી. કોઈ પણ ભોગે લૂંટનો માલ ચોક્કસ મુદત સુધી સંતાડી રાખવો પોતાની પાસે રાખવો હિતાવહ હતો.